હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોળીનું શાક. તો ચોળીનું શાક બનાવવા માટે અહીંયા સૂકી ચોળી લઈ લીધી છે અને એક રાત માટે પલાળીને રાખી હતી. એ સારી રીતે પલળી ગઈ છે. તો હવે આપણે એને બોઇલ કરી લઈશું. તો બોઇલ કરવા માટે એને કુકરમાં ટ્રાન્સફર કરી દીધી છે. હવે 3 થી 4 વિસલ આવવા દઈશું. થોડું મીઠું પણ એડ કરી દીધું છે જેથી તે સારી રીતે બોઇલ થઈ જાય અને 3 થી 4 સીટી આવી જાય પછી આપણે કુકરને ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે બાકીની પ્રિપેરેશન કરી લઈશું. તો તેના માટે અહીંયા આપણે ટામેટાં લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે અને લસણની 2-3 કળીઓ લઈ લીધી છે. તો બધું જ આપણે રફલી કટ કરી અને એની મિક્સી જારમાં ગ્રેવી રેડી કરી દઈશું. તો અહીંયા બધું મેં કટ કરી લીધું છે. હવે આપણે એની ગ્રેવી રેડી કરીશું. તો અહીંયા મેં એની ગ્રેવી પણ રેડી કરી દીધી છે. તો અહીંયા આપણે ચોળીને ચેક કરી લઈએ. ચોળી સારી રીતે બફાઈ ગઈ છે કે નહીં તે ચેક કરી લેવાનું છે. આ રીતે એને પ્રેસ કરી લેવાનું છે. તો આ ઇઝીલી પ્રેસ થઈ જાય છે, મતલબ ચોળી સારી રીતે બફાઈ ગઈ છે. તો આપણે એને એક સ્ટ્રેનરમાં કાઢી અને પાણી એક્સ્ટ્રા જે હતું એ કાઢી લીધું છે. હવે એક પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં થોડો એવો અજમો એડ કરી દઈશું. આ રીતે મસળીને અજમો એડ કરવાનો છે જેથી ખૂબ જ સારી એવી ફ્લેવર આવે. સહેજ ચમચી આપણે હિંગ એડ કરી દીધી છે અને કલર આવે એના માટે લાલ મરચું પાવડર અને થોડી એવી હળદર એડ કરી દીધી છે. આમ તેલની અંદર આ બંને વસ્તુ એડ કરવાથી આનો કલર ખૂબ જ સારો આવતો હોય છે. ત્યારબાદ આપણે ગ્રેવી રેડી કરી હતી એ ગ્રેવી એડ કરી દઈશું અને થોડું એવું મીઠું એડ કરીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો થોડો એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ જ રીતે બધા બેઝિક જે મસાલા છે એ તમારા સ્વાદ અકોર્ડિંગ તમારે એડ કરી દેવાના છે. હવે આ ગ્રેવીનું કાચાપણું નીકળી જાય ત્યાં સુધી આપણે આને આ જ રીતે કૂક કરતા રહેવાનું છે અને સ્ટર કરતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે આનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આમાં ચોળી છે આપણે સ્ટ્રેનરમાં કાઢીને રાખી હતી એ ચોળી એડ કરી દઈશું અને ચોળી બોઇલ કરતી વખતે જે પાણી આપણે રાખી મૂક્યું હતું એ જ પાણી આપણે આમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આને સારી રીતે થોડી વાર માટે થવા દઈશું. થોડું એવું ધાણા જીરું મેં ઉપરથી એડ કરી દીધું છે જેનાથી આનો જે રસો છે એ થોડો ઘટ્ટ થઈ જાય અને ઓટોમેટિક આ સહેજ ઠંડુ થશે એટલે એનો રસો ઘટ્ટ થઈ જ જવાનો છે. તો આ તમે જોઈ શકો છો આપણી ચોળીની સબ્જી રેડી છે. તો તમે આને રાઈસ અને રોટલીની સાથે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકનને પ્રેસ કરો જેથી આવાવાળા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળી રહે અને તમે અમારો લેટેસ્ટ વિડીયો વોચ કરી શકો. થેન્ક યુ.